બતાવ દો તમને યુટ્યુબરની ગાડી જોઈને તમને ખબર પડી જાય કોણ આવવાનો છે. મોટો યુટ્યુબર છે તો યુટ્યુબરનો એક ફોન આવ્યો હતો કે ભાઈ હું તમારા વાડી આવું છું તો આપણે યુટ્યુબરને લેતા આવીએ. ફદુડી ફૂદ ફરકે રે ફૂદ ઓ હા ભાઈ દાને દાને મેં કેસર કેસરનો સ્વાદ. મોટો યુટ્યુબર છે તો યુટ્યુબરનો એક ફોન આવ્યો હતો કે ભાઈ હું તમારા વાડી આવું છું તો આપણે યુટ્યુબરને લેતા આવીએ. તમારે જાણવું હોય કે યુટ્યુબર કોણ છે તો બન્યા રહેજો વિડીયોમાં ને આપણે છે ને ફટાફટ લઈ આવી. ભાઈને છે ને ઇમરજન્સી જરાક વધારે હતી ભાઈ તો ફટાફટ આપણે છે ને લઈ આવી. આપણે રામપી આવી જાઓ ત્યારે જ છે તો આપણે આમાં જઈ આવી. એની આ રસ્તો જોયો નથી તો આપણે કઈ કર લેતા આવી. બન્યા રહેજો વિડીયોમાં કોણ યુટ્યુબર છે તમને ખબર પડી જાય આગળ. મિની વ્લોગ બનાવે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં બનાવે ને યુટ્યુબમાં મૂકે વ્લોગ ચેલેન્જિંગ વિડીયો બનાવે 24 કલાક જંગલમાં રહેવાનો. રસ્તામાં છે ઊંધા વે તો ફ્રેન્ડ છે ને આપણે વાટ જોઈને બેઠો છે રાવટીએ તો ફટાફટ ત્યાં જઈ એને પિકઅપ કરી લઈ. પિકઅપ નથી આપણે એની ગાડી છે આપણા પાસે રામપિયાની છે ભાઈ આપણે ખાલી લેવા જવાના છે. એની રસ્તો જોયો નથી એટલે જે આપણે યુટ્યુબરની વાત કરતા હતા ને યુટ્યુબરની ગાડી બતાવ દો તમને યુટ્યુબરની ગાડી જોઈને તમને ખબર પડી જાય કોણ આવવાનો છે. તો ભાઈ જો ફરમાઈ ગયો. અરે હું તને કહેતો કે બાબાજી અરે ભાઈ આવડો રસ્તો હલબો જ છે તો યાર. અરે હું હે ને મેં કીધું જો આમ જાતો મેં કીધું હું આમ જતો મેં કીધું હમણાં હું હે ને મારો બ્લોગ બનાવતો સારું કેવું છે મજા ભાઈ. તમે આને તો ઓળખતા જશો મિત્રો. એને તું કેતો હતો હું મારા વાળ બાળ ને કાંઈ નથી હું એ પછી વસિતાનો ભાઈ મને એમ એટલે રૂપારો લાગે રૂપારો તું ઓલા તારો વ્લોગ આવો તું યાર મેં કીધું એમની માં સીટ નાખે તું તો કા મારા બ્લોગમાં તારા વ્લોગમાં આવવાનું હતું એટલે ભાઈ દાઢી કરાવ નાખી નકર કરાવત નહીં ભાઈ. એવું આમ જતો હજી ઓલી સાઈડ હે ને રસ્તો હમણાં ને ત્યાંથી આવ્યા એવું મને કહો એમને ટપકે સારું સારું ભાઈ હાલ ઠંડુ બંડુ પી પણ વાડીએ કાંઈ જડીએ નહીં ઠંડુ બંડુ. અરે આપણે ખાલી આમ બેહીને મજા કરી માં મજા આવે. હા તો પેલા ઠંડુ પીતા જાય પછી જાય વાડીએ. ઠંડુ બંડુ નથી ઠંડુ ભાઈ અમારી દુકાને તમને ત્યારે ખબર ના પણ યાર એ તો તમારા પૈસા નહીં તમે પીઓ નહીં પણ ખબર છે તમે કોઈ પૈસા ન પી તમારા ઘરે પણ ખાલી પાણી પીવડાવી દેજો. બોલજો ભાઈ આપણે ત્યાં મહેમાન આવ્યો તો આપણે મહેમાન ગતિ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. સાગર ભાઈ એમ પાણી પીવડાવી દેજો એટલે બધું હાલશે. પાણી મોરું છે હાલે કાંઈ વાંધો નહીં અમારા ઘરે જઈને મીઠું પી લે તો હાલો જાય પછી ત્યાં થોડીક રીલ બિલ બનાવવાનું છે ને બનાવવાનું હાલો તો જાય. મિત્રો આપણે સાગરભાઈ લઈને આપણે વાડી આવતરીએ છીએ ને આપણે છે ને એની ગાડીમાં સડી જઈએ ભાઈ. હવે આપણે આવો મોકો ક્યાંથી મળીએ ભાઈ આવો બેહવાને લક્ઝરી ગાડીમાં ભાઈ. આ લક્ઝરી કહેવાય જાણે હા સાગરભાઈ લક્ઝરી હે પણ ખાઈ બહુ યાર. એસી બહુ મસ્તી ને લે એસી ઊંઘ તો સારી છે પણ બહુ સારી નહીં યાર. બસ આગળ ઉતારે ને મજા નહીં આવે. એ વાત હાચી ભાઈ ગરમીના ટીપા ઓલા પછી યાર રહી ના શકે બરોબર ના રહી શકે ભાઈ. આ કેટલા નહીં આવતી 5 લાખ ની આવી જતી 8 લાખ ની આવી જાય આરામથી. તો આપણે ના લેવાય તો ભાઈ આપણે બેઠા આવ્યો મહેશભાઈ નો મહેશભાઈ ને મારા પપ્પા છે એ તો હા તો આપણે સાગરભાઈ લઈને આપણે છે ને અહીંયા થંબિયલ ને બમિયલ ને ફોટા ને એકાદી રીલ ને બનાવ્યો અરે એ વાર જઈએ છીએ. કાકા મજામાં એવી ડ્રાઈવર ક્યારેક ના મળ્યા મળતી નથી ગાડી ભાઈ. આનું મોટું એક તો મોટું આવે ને ભાઈ લાંબુ લાંબુ ગોબા થઈ જાય મારા તો કઈ નહીં મારો ભાઈ ફાડી નાખીએ મને ગોબા ઉપર લત મયુરભાઈ તું ઘડી વાર મળ્યા ને તું એસી ખાઈ લો મને ભારી મજા આવે એસી માં કાકા. આ એબીટ પડી જાય ને તો મારે ફોર વ્હીલ લેવી જોઈએ. હું તો એબીટ ને પાડજે ઓડી લેવી જોઈએ મારે તો એબીટ ને પાડીએ રોગે રોગે ધંધો લાગી જાય. એ વાત સાચી ભાઈ કારણ કે આમાં છેડ્યા પછી ઉતરવાનું ગમતું નથી યાર. એ વાત તો મિત્રો આપણે વાડી આવી ગયા ગાડી પણ પાર્ક કરી દીધી. સાગરભાઈ ને વ્લોગ સ્ટાર્ટ કરવાનો કોમ પણ કરતા નથી અત્યારે વ્લોગ પૂરો થઈ ગયો એમ ના હોય એન્ડ થઈ ગયો વ્લોગ નો એન્ડ ઝૂઠ બોલ રહા હે એવું ના હોય કરો જરાકતા લ્યો અમારું યાર શાંતિ તો રાખી યાર. હા ગરમી કેટલી થાય. સાચી વાત છે. આઈફોન દેખાડે છે સોરી યાર આઈફોન આપણે મિત્રો સપોર્ટ કરજો પાછળ રાખી દઉં મિત્રો અમને મિત્રો સપોર્ટ કરજો એટલે આપણે એને અડધું સફરજન ખાધેલું લઈ લઈ હમણાં ને ભાઈ. હવે એ અડધું સફરજન ખાવું લેવું જોઈએ ને આ ભાઈ નું ને સોરી આ ભાઈ નું ને ચેનલ તો ભાઈ મોનેટાઈઝ થઈ ગયું ખાલી બાકી 80 રૂપિયા આવી. હજી થોડોક ને લાઈક ને ભાઈ વ્યૂ થોડા કરાવી દો એટલે 15 આવી જાય ભાઈ. 80 રૂપિયા આવે ને કેવો લાગે ખબર છે કે 80 લાખ રૂપિયા ના પડી ગયો ભાઈ. આપણે આપણી મહેનતનો છે ભાઈ. આ વિડીયા બનાવીને એનો મહેનતનો આપણે પૈસા વિડીયા ભાઈ. અને એમ થાય કે 80 લાખ રૂપિયા નહીં કે એવું લાગે 80 લાખ જેવું. તો ભાઈ લાઈક કરતા જજો ને ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ નહીં કરતો સબસ્ક્રાઇબ કરતા જજો ને શું કહેવાય ચેનલને લાઈક કરી નાખજો ને ઓલું શું કહેવાય કમેન્ટ કરવાને ભૂલ ભાઈ કે મારે ભાગવું તો જઈને હે ને ભાગવા દેવા નથી ગાડીમાં જો મસ્તીનું ગીત વાગે જો
સાંભળે અવાજ આવે અરે અવાજ મસ્ત કોયલ બેઠી અંબાલિયાની ડાર આવા દે ભાઈ. તો ભાઈ આપણે છે ને થોડાક થંબિયલના ફોટા પાડવાના છે ને, તો આગળ પણ કઈ કોઈ ગાડી થોડીક આગળ આવવા દો, આપણે થંબિયલના ફોટા પાડ લઈ ભાઈ. બરાબર જો આઈલે આવે હે રૂપરાણી હે. આવા દે ભાઈ આવા દે. તો મિત્રો આપણે છે ને રીલ શૂટ કરવાનું હતું, રીલ શૂટ થઈ ગઈ છે ભાઈ. સાગરભાઈ જો ઘણી મોટું છે ગરમી થાય એને ને જોઈને ફટાકડી ના પાર કરી દીધી ભાઈ. આ ફટાકડી કહેવાય ને ભાઈ, આ હાથ દાગીનો કહેવાય. જો સાગરભાઈ ગરમી બહુ થાય, ગરમી બહુ થાય તો હું ઘણી રૂમાલ કાઢી રાખું. સાગરભાઈ કે હમણાં છે ને કે હું કાળો પડી ગયો. હા મિત્રો આમાં જરાય ફેર લાગે જરાય કોમેન્ટ કરી નાખજો. સાગરભાઈ એમ ના હાલે, અહીંયા એવડો બધો દરિયો છે અમારે યાર, તમે એમ કે ગરમી થાય એમ ના હાલે. મિત્રો અમે આવી ગયા છે હરસિદ્ધિ વનમાં હે ને, આજ તમારો ભાઈ બ્લોગ બનાવશે આઈફોન ટીએ પાછો. તો આપણે છે ને એન્ટર એન્ટર કરવા જઈ રહ્યા છીએ ભાઈ. જઈ લે આપણા સપરી મિત્રો, આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. કેમ છે અમારા સાગરભાઈ ભેગા છે ભાઈ. ઓલો ફોન ઈનો છે આઈફોન, એન્ટ્રી ચાલુ છે થોડીક જ વાર આઈફોન ઈનો છે એટલે મિત્રો છે ને જરાક એને લેવા પડે, નકર આપણે લઈ લઈએ ભાઈ. ફેંકી દે કાનો ના ફેંકે નહીં ભાઈ યાર, તું મારો ભાઈ અંતર નથી નાખ્યું થોડું. હા અંતર નહીં મિત્રો આપણે એન્ટર થઈ ગયા. જો હાલો પછી આગળ જઈને મળીએ હો ભાઈ. બી કન્ટિન્યુઅર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ, કમેન્ટ કરતા જજો. હરી મેલે જો તમને હરસિદ્ધિ વનનો વ્યૂ પસંદ આવે તો ભાઈ ફોટો પાડી હાલો. તો ભાઈ અત્યારે ને આપણે હર્ષદી વનમાં આવી ગયા છે ને એસ કે ભાઈ ને આપણે ફેરવે છે. હાલો હું તમને ભદુડી ખુદ ફરકે મારા કાકાનું ખુદ ફરકે છે મારા ફઈનું ખુદ ફરકે રે ફૂદ ઓ સાંભળેલા બાજુ રે. તો ભાઈ ને અત્યારે જઈએ છે ને તમને ભાઈ હે ને મસ્ત હે ને લુક તો શું કહેવાય લોકેશન હા સોરી તમને ભાઈ હે ને લોકેશન બતાવતા રહેશું. તો ભાઈ હે ને જોતા રાખજો. હા મારી સાથે એસ કે તો ભાઈ હે ને અત્યારે ભાઈ આપણે હર્ષદી વનમાં ચક્રું મારીને થાકી ગયા. તો હે ને ભાઈ અહીંયા બેસવાની સુવિધા છે. જો સેલ્ફી એરિયા ભાઈ, સેલ્ફી એરિયામાં આપણે હે ને આરામ કરવા એસ કે હે ને ભાઈ એસ કે કઈ નું આરામ કરે. મેં કીધું ભાઈ આપણે પણ અહીં જમાવી થોડી બાકી લાવો ને હોય તો માવો બાવો. आई एम नॉट मावा लवर, आई एम इंग्लिश खंबा लवर. शराब नहीं वो दारू पीता है हाँ तो તો ભાઈ વિમલ ખાવ તને ખબર ને આપણો વિડીયો જોયો તો ભાઈ ઓલો વિમલ વાળો ખબર ને કેમ બાકી ફૂકું કાઢીને પાણી કરી નાખી તમારો ભાઈ. दाने दाने में केसर का કેસર કા दम. સ્વાદ क्या बोला तूने? હવે અલગ અત્યારે ને ભાઈ અલગ બંનેનું થાય છે. તો ભાઈ જોતા રહેજો, નવા લોકેશન તમને બતાવતા રહેશે. देखा બોલ આ ક્લિપ માં નાખી દેજે ભલે હવે એ નહીં પડે હો ભાઈ, કહી દઉં નહીં પડે નહીં तेरा तो गेम बजाना पड़ेगा. પડે. પાછું ભાઈ હર્ષિદ્ધિ વનમાં ગરવાય નહીં દેવું. નાખી દઉં ભાઈ, આ ભક્તિ નું થાય તને નાખી દઉં યાર. ખબર હે કે ભાઈ નાખી દે जलवा है हमारा તો 2-3 વાર કીધા રાખે. તો પણ ભાઈ આપણે જો નાખી દે ને અને અમી આજે રૂપારો દેખો ને ઉપર તો ભાઈ આ હે ને અહીંયા હર્ષદી વન નો હે ને સનસેટ પોઈન્ટ છે. તો ભાઈ અત્યારે જઈએ છીએ આપણે નીચે. આ ભાઈ એસકે બ્લોગર ની હારે મજામાં ભાઈ. તું ભાઈ કેદી નો મજામાં છે મને ખબર. गजब बेइज्जती है પાછો આય મારો ભાઈ ધીરા વયો પાછળ ખાઈ પીને તડાકા દેવા છે યાર. ભાઈ ઘણા સનસેટ પોઈન્ટ છે પણ આના જેવો ભાઈ ઊંચો આપણે સનસેટ Next level છે પોઈન્ટ ભાઈ. નેક્સ્ટ લેવલ ભાઈ હે ને બધું જો દેખાય આ હે ને આ એક દિન સમયમાં હે ને આનો હર્ષિદ્ધિના સનસેટ પર હે ને માર્કેટમાં આવવાનું છે માર્કેટમાં. કારણ કે ભાઈ ઊંચો એટલો હે ને કે ભાઈ વાત જ નહીં પૂછો. અહીંયા ને બધું દેખાય તમે જો અહીં ભાઈ. તમે જોઈ શકો છો આમ જો. પાછા અહીંના હું બે ફાયદા છે ભાઈ. એક તો જો અહીંયા ગાર્ડન છે ને હા. પાછળ બાજુમાં બીચ છે, દરિયો. એટલે ભાઈ હજી તો હે ને અહીંયાનું કામ ચાલુ છે થોડી. તો ભાઈ અત્યારે હે ને આપણે હર્ષદ ના મેન મંદિર હે ને ભાઈ અહીંયા આવી ગયા તમે જોઈ શકો છો. જૂનું મંદિર છે. આ જૂનું મંદિર હે ને ભાઈ. આ જગ્યા હે ને ત્યાં હે ને ભાઈ મંદિર બનાવવામાં આવશે નવું ને ભાઈ હે ને. હવે આપણે એસકે ભાઈ ને બહુ લેટ થાય છે તો ભાઈ એને આપણે વિદાય કરી બાય કરીએ. તો ભાઈ મળશું આપણે ભાઈ ભેગા ક્યારેક બ્લોગમાં. આજે ભાઈ હું આવીશ રાવલ. પાકું હાથીમના મેળામાં ભેગા થવા. પાકું ભાઈ. હા તો હવે હું રજા લઉં. કેવો વિડીયો તમારે બીજો વિડીયો કેવી રીતના બનાવો એ બધું તમે ભાઈ આઈડિયો દેજો, હા કમેન્ટ કરતા રહેજો.